તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળનો પોઈન્ટ છે, અસુર કરે ઉત્પત્તિ ઉપાધિ તો હરિધરે અવતાર. તો પરમાત્માને આ તમામ સૃષ્ટિ પ્રૌઢ પ્રવાહની જેમ અનંતકાળથી એકધારી ચાલતી જ આવે છે. એમાં આ સૃષ્ટિ રચના માટે પરમાત્માએ પોતાના જ સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન કરી છે. જેમાં કોઈ પણ વ્યક્તિને પૂછ્યા કે સલાહ લીધા વગર જ કોઈ પણ વસ્તુનું મટીરિયલ ક્યાંયથી બહારથી લાવ્યા સિવાય જ કોઈ પણ સમયને આધીન થયા વગર તથા કોઈનો પણ પક્ષપાત કર્યા સિવાય જ પોતાનામાંથી જ પોતાના સ્વરૂપથી અભિન્ન જ સૃષ્ટિ ઉત્પાદન કર્યું છે. જેમ કે નિજ ઈચ્છા નિર્મિત તનુ ગીતા અનુસાર, જેથી કરીને હર કોઈ પણ એમાં સ્વતંત્રતાથી જ આનંદ માણી શકે એ નિયમ ધ્યાનમાં રાખીને, અને જેમ કરોળીઓ પોતાની જ લાળથી જાળ બનાવીને પછી પોતે જ તે લાળને પોતાનામાં જ છેવટે સમાપન કરે છે, તેમ માટે વેદાંત શાસ્ત્રના સિદ્ધાંત મુજબ હરજીવન મહારાજ પણ કહે છે કે ઈચ્છા સહિત ઉત્પન્ન થયો ત્રિગુણનો એ તાણો, બોધ્યા સગડા ઘાટ, મહી માયાનો વાણો, સત્યારૂપે શિવ સર્વમાં સબર ભર્યો, અર્થે જોતો એ જ અનાદિ ઈશ્વર ઠર્યો. અવિદ્યાને આધીન થતો એ જીવ એમ કહ્યું છે, તેને વેદની માય તમ પદ કરીને લાયું છે. ભોગી થઈને ભટકે હરજી ચારે ખાણ્યો, ઈચ્છા સહિત ઉત્પન્ન થયો ત્રિગુણનો એ તાણો. છતાં પણ જે અનાદિ ચેતના છે, એટલે કે જે ઉર્જા છે એ ખરેખર સર્વમાં સમાન જ છે. તેથી તે કલ્યાણ સ્વરૂપ છે, અર્થાત અમંગળ નથી. એને જ ઈશ્વરની એક સંજ્ઞા આપવામાં આવી છે. આ સંજ્ઞા માનો કે પતંગિયો પ્રકાશથી જ અંજાઈને મરે છે, એમ જુદાપણાના ભાવો ઉત્પન્ન થતા, એટલે કે પોતાના સ્વસ્વરૂપને ભૂલતો જ અને પોતાની જ માન્યતાને આધીન થતો, એટલે કે અમુક જો મને મળી જાય તો જ હું સુખી થાઉં, આવો અવિદ્યા કે ધારણાને વશ થઈ વિષય ભોગી થવાને બદલે વિષયોએ જ એનો ભોગ લીધો છે. માટે જ નરસિંહ મહેતા પણ કહે છે કે શિવ થકી જીવ થયો વિધ રસ લેવાને. જેમ કે આપણી જ વસાવેલી વસ્તુ આપણને જ છૂટા થવા ના દે, એ જ ભોગતા ભોગ્ય બની ગયા છે. દાખલા તરીકે શું આપણો જ મોબાઈલ આપણને જ બાંધી રાખે? એ જ આપણી કાયરતા કે પછી પરતંત્રતા જ છે. હર કોઈ પણ વસ્તુ વિશે આ જ નિયમ સમજવો. માટે કબીરજી પણ કહે છે કે વિષયોથી વશ થયો અધોગતિ તારી એહ છે. માટે ભગવાન પણ કોઈ પણ વ્યક્તિને ધ્યાનમાં લીધા સિવાય ઇતિ ત્રયમ તજ્યેત, અર્થાત વિષયોનો ત્યાગ કરવાનું કહે છે, જેને આપણી ભાષામાં પંચશીલ સિદ્ધાંત કહ્યું છે. છતાં પણ આમાં વ્યક્તિ સમજતો હોવા છતાં, એટલે કે આપણે 1-2 દિવસના મહેમાન જ છીએ, તો કોનાથી બગાડવાનું? આવું સર્વને ભાન તો છે જ. જેમ સાંજ પડે વૃક્ષ ઉપર બધા જ પંખી વિશ્રામ કરે છે, એકબીજાને કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનું છે એમ પૂછતો જ નથી, અને ફરીથી કદાપી પણ ભેગો થવાનો જ નથી. આ રીતે આપણું જીવન છે.
એટલે કે વેલાનો વછૂટેલો રે ભવે ભેળો નહીં થઈએ. એમ છતાં પણ જે અભિમાન એટલે કે અહંકાર રૂપી પુત્રને એટલે કે દત્તક પુત્ર તરીકે અર્થાત ખોળે બેસાડે છે, ખોળે લેવો એમ અર્થાત ખોળે લે છે. ખરું જોતો તો આ જગતમાં કોઈ પણ જન્મ્યું નથી અને મરવાનો તો પ્રશ્ન જ નથી. અર્થાત પોતાને પોતે જો પારખે તો આગળ કોઈ જ એના પૂર્વજો અને પાછળ કોઈ પણ એના વંશજો નથી. આમ સ્વયં એક જ છે, અદ્વૈત જ છે, સ્વતંત્ર જ છે. પરંતુ આ ખોળે લીધેલો અહંકાર જ અથવા તો અભિમાન જ હું અને મારું એવી જુદાઈ કરાવે કે બતાવે છે અને આપણને ખોટા ખોટા ઉશ્કેરીને મોટી મોટી લાલચો કે પછી ભય ઊભો કરીને વિષયોના સંગમાં સપડાવી દે છે. આમાંય જેને પોતાની જ કોઠાસૂ જ નથી એની બહાર ભટકતી વૃત્તિ પાછી વળવાની જ નથી અને જે બીજાનો સાથ કે સહકાર લેવા માગે છે અર્થાત અવળા માર્ગે ચડી જાય છે અને ના કરવાનું કરે છે, ના ખાવાનું ખાય છે, ના પીવાનું પીવે છે, ના બોલવાનું બોલે છે, અરે ના જવાનું હોય ત્યાં જ જાય છે અને જે સિદ્ધા અને સમજુ તથા પરમાર્થિક કે પછી આદર્શ જીવન જીવતા પુરુષોને અર્થાત કોઈને પણ એમના માર્ગમાં વિઘ્નરૂપ કે નડતરો ઊભી કરીને ફક્ત પોતાની જ મહત્તાને વધારવા માટે પરમાત્માની સૃષ્ટિને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે. એને જ લોકોએ અસુરો એટલે રાક્ષસો કહ્યા છે. આવાઓને જ સુખમય જીવન જીવતા હોય એમના જીવનરૂપી યજ્ઞમાં હાડકો નાખવાની એક કુટેવ પડેલી છે, સુખી માણસોના જીવનનો બગાડ. માટે જ શ્રી કૃષ્ણને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત કહેવું પડ્યું છે. આમ 10 દોષ નિવારણ હરિ અવતારણ એટલે કે તનના 3 દોષ, મનના 3 દોષ, વાણીના 4 દોષ. આ 10 અવગુણ જે પોતાનામાંથી કાઢી નાખીને ઈશ્વર સૃષ્ટિમાં આવાઓનો નાશ કરીને સૃષ્ટિનું સંતુલન સાચવી રાખે એ જ હરિ કહેવાય છે. બીજું કે જેણે જેણે આ સૃષ્ટિ તથા ઈશ્વરી કાયદો અગર તો બીજાના જીવનનો બગાડ કર્યો છે એમના ઘરમાંથી, એમના જ કુટુંબમાંથી, એમના જ સંબંધોમાંથી કે પછી લાગતો વળગતો કોઈ પણ એમનામાંથી જ આવો પુરુષ પ્રગટ થઈને એમના સહિત કુળ કુટુંબનો નાશ કરી દે છે. આમ અસુર કરે ઉત્પત્તિ તો હરિ ધરે અવતાર. તમે છેકથી જુઓ, સતયુગથી કળિયુગ અને હાલના વર્તમાન યુગમાં પણ જેમ કે હિરણ્યકશ્યપુ અરે કૌરવો કે પછી જે થયા એ માર્યા ગયા એવો સંહાર કરનારા અવતાર કોઈ પણ વિદેશના ન હતા કે પછી ઉપરથી પડ્યા ન હતા. અગર તો જમીનનું તળિયું ફોડીને અચાનક ફૂટ્યા ન હતા, પરંતુ એ બધાએ એમનામાંના જ હતા. ટૂંકમાં પ્રકૃતિના કાર્યમાં જે કોઈ છેડો કરે છે એ જ અસુર છે અને પ્રકૃતિના નિયમને જે સમજી કે જાળવી શકે છે એ જ અવતાર છે. આમ ધર્મ અને અધર્મ ચાલતા જ આવ્યા છે, છતાં પણ રાત્રિ દિવસની જેમ બે એક તો થવાના નથી. અર્થાત અનાદિ વેર સાથે ને સાથે ભેગો રહી શકવાનો નથી. આમાંથી આપણને જે અધર્મથી બચાવે એ ગુરુ છે. બાકી સારા ફળોના બગીચાઓની માવજત, કેળવણી અને રક્ષણ કરવું પડે છે અને હડકાયા બાવળ કે પછી અર્થ વગરના ઉગારા
તો કોને ખબર કે ગમે ત્યાંથી ઉડી ઉડીને વગર રોપે વગર રક્ષણે કે પછી ખબર ના હોય તો પણ ઉગીને જંગલમાં પણ આગ લગાડવાના છે અને છેવટે પોતાના સહિત બધું જ હરિયાળું જે છે એને ભસ્મીભૂત કરવાના જ છે. માટે આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિ પણ કહે છે કે આવા અસુરોની ત્રીજી પેઢી જ ખતમ થઈ જાય છે. આગળ કોઈ વંશ વેલો જ રહેતો નથી. જ્યારે જે પોતે સહન કરે છે, બીજાને નડતરરૂપ થતા નથી, એવા સીધા સાદા સંતોષી અને સજ્જન કે સરળ સ્વભાવવાળા કે પછી પારમાર્થિક પુરુષોની બહુ ના કહીએ તો 71 પેઢી પણ ધન્ય બની જાય છે. અર્થાત યાવશ્ચંદ્ર દિવાકરો પર્યંત, અને પછી પણ આવા સજ્જનોનો અંત નથી જ થવાનો. આમ જે પક્ષપાત રહિત છે એ જ હરિ છે, અને જેને અહંકારનો સંગાત થયો છે એ જ અસુર છે. આમ અસુર કરે ઉત્પત્તિ તો હરિ ધરે અવતાર. આ શિલાલેખ છે. આ વિડીયો કોઈનાય પણ અવગુણ કે ભૂલ્યો બતાવવા માટે નથી, પણ એક મનોરંજન તથા મળેલા જીવનનો ઉપયોગ થાય એ જ હેતુ છે. કારણ કે જ્યાં કોદાળી કે પાવડા પણ પાછા પડે ત્યાં જ JCBની જરૂર પડે છે. કારણ કે ગજ અને કાતર તો છેવટે એમના એટલે પરમાત્માના હાથમાં છે જ ને. કરો, જે કરવું હોય તે કરો, પછી પાછળથી કોઈને પણ દોષ ના દેતા. કારણ કે શંખ, લેખ, ચંડ, મોખ, કાગાસુર, અઘાસુર, બગાસુર, ભસ્માસુર બધા જ આ રીતે કોઈને કોઈ અવતારવાદી શક્તિઓથી જ મર્યા છે. આમ આપણા કહેવાતા, મનાતા અને સાંભળેલા આ જે 24 અવતારો આ રીતે કોઈને કોઈ અવતારવાદી શક્તિથી મર્યા છે. આમ આપણા અવતારો આ રીતે એક ધારા ગણવામાં આવેલા છે. અગર તો દૈવી શક્તિ અસુરોના સંહાર માટે જ થયેલી છે. મનોરંજનનો આ વિડીયો કોઈ પણ વ્યક્તિગત નથી. ઓમ તત્સત. પરમાત્મા નમઃ.